મા સરસ્વતીના પ્રાગટ્યના પૂર્વ દિવસે એટલે કે વસંતપંચમીની કૌટુંબિક સ્થાપના ફી નિર્ધારણ સમિતિ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2017 સાલમાં નિર્ધારિત કરવામાં આવી। આ ફી નિર્ધારણ સમિતિ એ 2017ની સાલમાં, 2020ની સાલમાં અને 2023ની સાલમાં એ શાળાઓની ફી રાજ્ય સરકારની કેપ કરતાં વધારે હોય એ નક્કી કરેલી છે। આ ઉપરાંત રાજ્ય સરકારની કેપથી નીચે જે શાળાઓની ફી હોય એમને દર વર્ષે એમનું ફીનું નિર્ધારણ થતું હોય છે। આમ તમામ શાળાઓનું ફીનું બંધારણ એક લગભગ નક્કી થયું છે, જેને ધ્યાનમાં લઈ અને અમારી રાજ્ય સરકારશ્રીને રજૂઆત છે કે હવે રાજ્ય સરકારશ્રી દ્વારા આર્થિક નિષ્ણાતો, શિક્ષણ શાસ્ત્રીઓ, શાળા સંચાલકો વગેરેને સાથે લઈ અને ફુગાવાના દરને ધ્યાનમાં લઈ અને ફિક્સ જે છે એ ફીનો વધારો નક્કી કરવામાં આવે। એટલે કોઈ શાળાની ફી 50,000 નીચે હોય તો એમને 7% થી 10% વધારો, 50,000 થી 1 લાખ વચ્ચે હોય તો એમને 5 થી 7% વધારો, 1 લાખની ઉપર હોય તો એમને 4 થી 6% વધારો। આમ આ વધારો જો ફિક્સ થઈ જાય તો ફી નિર્ધારણ સમિતિ પરનું ભારણ ઓછું થાય। બીજું કે શાળાની ફીસ છે એ અગાઉથી નક્કી થયેલી હોય તો તેને ધ્યાનમાં લઈ શાળા અને વાલીઓ વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ શકે અને ફી નિર્ધારણ સમિતિ પરનું ભારણ ઓછું થઈ શકે। હા, જે શાળાને આ વધારો નક્કી કરેલો એનાથી વધુ વધારો જોતો હોય તો એવી શાળાઓ છે ફી નિર્ધારણ સમિતિમાં જઈ શકે। આ ઉપરાંત કોઈ શાળા સરકારશ્રી દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધુ ફી લેતી હોય તો એ શાળાને પણ કંટ્રોલ કરવા માટે ફી નિર્ધારણ સમિતિ છે એ કામ કરી શકે। પરંતુ વાલીઓ અને શાળાઓ વચ્ચેનું ઘર્ષણ ઓછું થાય, શિક્ષણ કાર્ય પર વધુ સારી રીતે ધ્યાન આપી શકાય, જેને ધ્યાનમાં લઈ અને રાજ્ય સરકારશ્રીની રજૂઆત છે કે ફીનું નિર્ધારણ જેમ ઘણા અન્ય રાજ્યોમાં છે તે પ્રકારે કરવામાં આવે।